એક ગામડાનો માલધારીનો છોકરો ઢોર ચરાવવા માટે જતો હતો અને રોજનો નિયમ થઈ ગયો હતો. ઢોર ચરાવવા જાય ને એટલે પ્રાર્થના કરે ભગવાનને કે હે ભગવાન, તું ન્યા એકલો ને હું અહીંયા એકલો, કે મારા માથામાંય ટોલા પડ્યા અને તારા માથામાંય ટોલા પડ્યા છે. કાં તું મને ત્યાં બોલાવી લે અને કાં તું અહીંયા આવી જા, તો કે હું તારા ટોલા કાઢી દઉં અને કાં તું મને કાઢી દે. એટલે આવી વાતો કરતો હતો ને એમાં કોઈક મહાત્માજી ત્યાંથી નીકળ્યા. એટલે મહાત્માજીએ કીધું કે એલા ભાઈ, આવી રીતે નો ભગવાનને પ્રાર્થના કરાય, કે બેસ હું શીખવાડું. પછી તો મહાત્માજીએ એના સંસ્કૃતના શ્લોકો ને બધું શીખવાડવાનું ચાલુ કર્યું ને ત્યાં આકાશવાણી થઈ કે એ મહાત્માજી એને રહેવા દો, એ સાચે રસ્તે હતો, ખોટા રસ્તે ચડાવો. કહેવાનો મતલબ એટલો કે ગોખેલી પ્રાર્થના કરતાં હૃદયથી તમારા ભાવ સાથે જે નીકળેલી પ્રાર્થના હોય ને એ પ્રભુ સુધી વધારે પહોંચે. એને ભાષાનું કે એવું કંઈ લેના દેના ન હોય. કાંઈ સંકટ સમય હોય, પાછળ કૂતરું દોડ્યું હોય ને એમ લાગે કે હવે કાંઈ સહારો નથી, એવા સમયે ઊંડાણથી જે હૃદયથી પ્રાર્થના નીકળતી હોય ને એની તો વાત જ અલગ છે.